નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, ગુજરાતમાં અનુસૂચિત જાતિના જે લોકો છે એની કોઈ સલામતી નથી અને સલામતીની સામે સલામતી નથી. સરકારની પણ કોઈ જવાબદારી નથી, કારણ કે સરકાર પણ ઊંચા હાથ કરી લેશે. કારણ કે સાણંદ પોલીસ સ્ટેશનમાં ભાઈ પુરાવા લઈને ગયા છે. મુકેશભાઈ ભાવનગર જિલ્લાના વતની છે અને પુરાવા લઈને ગયા છે, છતાં પણ કોઈ પણ જાતની એની ફરિયાદ લેવામાં આવતી નથી અને એને હળદૂત કરવામાં આવે છે. આખી રાત બેસી રહ્યા, બપોરના 12 વાગ્યા સુધી બેસી રહ્યા, છતાં પણ એની કોઈ જાતની ફરિયાદ લેવામાં આવતી નથી. તો ખરેખર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો જાશે તો જાશે ક્યાં? કોની પાસે જવું તો ન્યાય મળે એવી અત્યારે હાલમાં પરિસ્થિતિ થઈ રહી છે. અને પોલીસ સ્ટેશન તો પોલીસ સ્ટેશન, પણ તમે જોઈ શકો છો કે હોસ્પિટલે ગયા તો હોસ્પિટલમાં પણ એ જ પરિસ્થિતિ. હોસ્પિટલમાં પણ અગાઉથી પોલીસ સ્ટેશનથી ફોન થઈ ગયો હોય કે આ લોકો આવે છે, તો ખરેખર તમે જોઈ શકો છો. અને હવે હોસ્પિટલની ત્યાં શું પરિસ્થિતિ એ પણ તમે જોઈ શકશો કે વિડીયો નહીં ઉતારવાનો એવું કહેવામાં આવી રહ્યું છે. એ પણ તમે જોઈ શકશો, કારણ કે વિડીયો ઉતારવો એ જરૂરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. હા, વિડીયો ઉતારવાના એના માટે કોઈ પરમિશન લેવાની કોઈ જરૂર જ નથી. વિડીયો માટે એવું ના, પણ વિડીયો એનું કેવું ક્યાં કોઈ કાયદામાં છે કે વિડીયો માટે કોની પરમિશન લેવાની? એટલે હા, પણ જરૂર નથી એ વસ્તુ. પણ તમે એમ કહો પરમિશન એના માટે તમારા માટે નથી લેતા, તો અમારા માટે છે. મારું નામ મિયાત્રા મુકેશ છે. હું ઉમરલાનો વતની છું, ભાવનગર જિલ્લાનો, અને અહીં સાણંદ શહેરમાં આવ્યો છું. ભાડે મકાન રાખીને રહું છું અને પેટ્રોલ પંપ પર પ્રાઇવેટ જોબ કરું છું. અને ત્યાં એક કર્મચારી જોબ કરતો હતો. એ મને અવારનવાર કોલ કરી અને પગાર વિશે પૂછતો હતો. મેં કીધું કે ભાઈ એ પગાર જે છે એ આપણા સાહેબ કરે, રિટેલર સાહેબ કરે, તો તું એમને કોલ કર. પછી થોડોક ટાઈમ એણે ફોન બંધ કરી દીધો અને અચાનક જ કાલે એમનો કોલ આવ્યો. 3:57 વોટ્સઅપમાં એક કોલ કર્યો એણે અને મને અચાનક જ મેં કીધું નમસ્કાર રમેશભાઈ બોલો. એનું નામ રમેશભાઈ ઠાકોર છે. મેં કીધું નમસ્કાર રમેશભાઈ બોલો. તો એ અચાનક જ ઉગ્ર થઈ ગયો અને કીધું કે ઢેઢા, એ કે તું મારો પગાર નથી થવા દેતો. ઢેઢા, તને છે ને પંપની બહાર નીકળને એટલે ઉપાડી લઈશું, તારા પરિવારને પણ ઉઠાવી લઈશું. એમ તું ક્યાં રહેશો એ મને ખબર છે. આટલું વાત થઈ એટલે મેં ફોન કટ કરી નાખ્યો, કેમ કે સાદો ફોન હતો, વોટ્સઅપમાં રેકોર્ડિંગ ના થાય એટલા માટે મેં સાદો કોલ કર્યો. અને પછી એમાં મેં રેકોર્ડિંગ શરૂ કર્યું અને પછી એમની જોડે વાત કરી. મારી પાસે બધા એવિડન્સ છે, પ્રૂફ છે. અમે સાણંદ પોલીસ સ્ટેશનમાં કાલે સાંજે 4:40 અહીંયા અમે આવ્યા, પણ એસજી રાઠોડ કરીને ઇન્સાર સાહેબ છે, અમારી ફરિયાદ લેતા નથી. એફઆઈઆર દાખલ કરવાનું કહીએ તો એ કરતા નથી, અમને રમાડે છે. મારા પત્ની અને હું બંને આખી રાત આ પોલીસ સ્ટેશનમાં હતા. પણ જો પોલીસ જ અત્યારે છે ને, પોલીસે જે જનતાની રક્ષા કરવી જોઈએ ને, અત્યારે ખાખી ઉપરથી અમને ભરોસો ઉઠી ગયો છે. પોલીસે જનતાની રક્ષા કરવી જોઈએ, એ રક્ષક અત્યારે ભક્ષક બની ગઈ છે. મને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, મારા પરિવારને કિડનેપ કરી લેવાની ધમકી આપી. મને કીધું કે જ્યાં રહે છો એ જગ્યા તું ખાલી કરી દેજે, નહીંતર એક જ ઝાટકામાં બધાને મારી નાખશું. એમ આવી મને ધમકી આપી હોવા છતાં, આટલો ગંભીર ગુનો છે છતાંય એસજી રાઠોડ સાહેબ અને અહીંના પીઓ એ એવું કહે છે કે આ ખોટી ફરિયાદ છે. મારી પાસે પ્રૂફ હોવા છતાં જો આવડા લોકો મને, હું એટલો ભણેલો છું અને જાગૃત નાગરિક છું આ દેશનો, અને તો મને એ આવી રીતના મને ખોટો સાબિત કરતા હોય તો અહીંયા જે અભણ વ્યક્તિ આવે, જે ભણેલા ગણેલા નથી હોતા, એની શું દશાઓ છે આપ સમજી શકો છો.
અને હાલ અત્યારે આખી રાત ગુજારી છે અને અત્યારે સમથિંગ 12 વાગવા આવ્યા છે, પણ મારી FIR દાખલ નથી કરતા એવડા લોકો અને કહે છે કે ખોટી ફરિયાદ છે. મારી પાસે પ્રૂફ હોવા છતાં